જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાલા મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને કે તમને જો ઘડિયાળમાં દેખાતું હશે 1 વાગી ગયો છે અને 1માં 5 બાકી છે. પણ આપણે બપોરની રસોઈ બનાવવા જવાનું છે બપોરા માટે. તો ચાલો બધા બપોરની રસોઈ બનાવવા માટે. અને બેન શું કરે તમને બતાવું. તો જો બેન છે ને કપડાં હંકેલે છે. જો હજી તો એટલા હંકેલ્યા છે. કપડાં હંકેલવાનું કામ કે ચાલુ છે, એટલા ધોયા છે. તો સારું હાલો, હવે બેન એનું કામ કરે છે ને આપણે ફટાફટ કિચનમાં જઈ મસ્તીની રસોઈ બનાવી નાખીએ. જમવા ટાણે પાછા મળશું. તો જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વ્લોગમાં. કેમ છો બધા? તો છે ને તારા મસ્ત બપોરે જમવા બેસી ગયા હતા. હું કપડાં હંકેલ નાખ્યા ને વાસણ હવારના તે ઉટકી નાખ્યા છે. હજી કસા પોતા બાકી, અત્યારના વાસણ થાય એ બાકી. અચ્છા, તમારા આખો દી કામ જ હોય. મારે તો સુઈ જવું છે, બહુ ઊંઘ આવે છે. પણ પેલા હાલો ખાવા. તો જમવામાં આજે હું બનાવ્યું ખબર છે? બટેકાનું શાક, રોટલી ને આ છે ને તે બિસ્કોફ શેક છે. ઠીક છે, તો ચાલો બધા જમવા. ને મમ્મી અત્યારે શું કરે છે ખબર? ભાખરી સોળે છે. એને રોટલી નથી ખાવી અત્યારે. એ સવારે રોટલી ખાઈ લે, ભાખરી પડી બનાવે ને હે તો ભાખરી ન ખાય. બપોરની રોટલી પડી હોય ને એ તળીને ખાઈ લે ને અત્યાર પાછી એને ભાખરી ખાવાનું નથી. બોલો, ઊંધું કરે હાવ. એમાં શું છે, શાકમાં સોળીને ખાવાની મજા આવે. આજ રસાવાળું શાક મસ્તીનું આપણે બટેટાનું બનાવ્યું છે. સાઈન રસાવાળું જ બનાવ્યું છે. સોળીને ખાવાની મજા આવે ને એટલે. તો હાલો બધા સોળેલું ખાવા, બટેટાનું શાક ને રોટલી. તો હારું હાલો, પેલા મસ્ત બપોરા કરી લઈએ પછી મળીએ. તો હાલો છે ને, જો આજ તો આપણે આખો દિવસ પૂરો થઈ ગયો અને ભાઈ કામે વહી ગયા છે. બેન દૂધ ને એવું લઈને આવી ગઈ છે. અને આપણે મસ્તીના છે ને તૈયાર થઈ જઈએ. દિયાબત્તી કરવાના છે અને વીડિયા હાટું આપણે કંઈક રસોઈ બનાવીએ અથવા તો કમેન્ટને એવું વાસી નાખીએ. હાલો શું કરીએ તો પછી જોઈશું. પણ પહેલાં મસ્તીને આપણે તૈયાર થઈ જાય. કારણ કે આજ તો છે ને લાઈવમાં બહુ વ્યૂ આવતા નહોતા ને, તો મસ્તીની 2 કલાક હું કરી લીધી છે. તો પહેલાં તો તૈયાર થવું પડશે. તો તૈયાર થઈ જાય, તૈયાર થઈને મળું છે ને. જો આપણે મસ્તીના તૈયારી થઈ ગયા છીએ, દિયાબત્તી કરી લીધા છે. અને આજે ઘરે કોઈ છે નહીં શૂટિંગ કરે એવું, એટલે છે ને કંઈ નાસ્તામાં આજે કંઈ બનાવવું નથી. અને વિચાર એવો કર્યો છે, કમેન્ટ બહુ બધી આવી છે તો કમેન્ટ વાંચી દો, બધાને કમેન્ટનો જવાબ આપી દઉં. તો આમથી મહાશિવરાત્રિ આવે છે તો આપણે વાતો થઈ જાય અને મહાશિવરાત્રિની વિશેષ અપાઈ જાય બધાને. અને બીજી એક ખાસ એ કહેવાનું કે છે ને વાઈફાઈ આપણું કાલે બંધ થઈ જાય એમ છે. તો મેં 2 દિવસથી વાઈફાઈના પૈસા ભરી દીધા છે અને હવે વાઈફાઈ અહીંયા ફિટ કરવા આવતો નથી. હવે જોઈએ કાલે આવી જાય તો રોજ ફોન કરું તો એમ કે હા સાંજે આવશું, હા સાંજે આવશું, કોઈ આવતા નથી. તો કાલ બપોરે ફોન કર્યા હતા, ન ઉપાડ્યા. સાંજે ઉપાડ્યા તો કે કાલ સવારમાં આવશું. પછી આજે સવારમાં ફોન કર્યા, બપોરે ફોન કર્યા, ન ઉપાડ્યા. અત્યારે ફોન કર્યો હતો કે કાલ સાંજ સુધીમાં તમારું સેટિંગ કરાવી નાખશું વાઈફાઈનું. તો વાઈફાઈનું ફિટિંગ હવે કાલ કરવા આવશે. તો પૈસા લેવા હોય તો ફટાફટ આવીને લઈ જાય પૈસા, બિલ બની જાય. પણ ફિટ કરવા આવવામાં બહુ ટાઢાઈ કરે. કાંઈ વાંધો નહીં, હાયલા કરે. અને કમેન્ટ આવી છે, કોની કમેન્ટ છે હાલો વાસી લઉં. પ્રદીપભાઈની કમેન્ટ છે હતી. એને એવું લખ્યું હતું કે મેડમ નીંદ નથી આવતી તો ઓમ નમઃ શિવાયના જાપ કરો, ટીવી જોવાનું બંધ કરી દો. એને હિન્દીમાં લખ્યું હતું પણ હું ગુજરાતીમાં બોલું છું. તો ટીવી देखना બંધ કરી દો, આપકી સેહત કે લીએ અચ્છા રહેગા, એવું લખ્યું હતું. તો થેન્ક યુ પ્રદીપભાઈ, એટલું કહેવા માટે, લખવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી ચિંતા કરો છો એના માટે. પણ એમાં એવું છે ને કે જ્યાં સુધી છોકરાઓ ઘરે ન આવે ને ત્યાં સુધી માને નીંદર ન આવે. તો મારા છોકરાને રાતની નોકરી છે, એ આવે 1:30 વાગે, 1:45 આવે ઘરે. એ આવે ત્યાં સુધી મારે જાગવાનું જ હોય. તો પછી ટીવી જોયા કરું એમ. કારણ કે એ આવે પછી નાટું રસોઈ બનાવવું, હાથ પગ મોઢું ધોવે, જમે, પછી અમે આરામથી સૂઈએ. મારે આ તો રોજનું છે. અને પછી બહુ બધાની કમેન્ટ એવી હતી કે મેડમ આપ કहाँ से हो? तो भाई मैं सूरत से हूँ. मैडम आपका नाम क्या है? तो मेरा नाम जागृति है. અને આપ ગુજરાતી હો? તો જી હા, હું ગુજરાતી જ છું ભાઈ. હું હિન્દીવાળી નથી, હું ગુજરાતી છું, પ્યોર કાઠિયાવાડી છું. અને દામનગરમાં પપ્પાનું ગામ છે, અમરેલી જિલ્લામાં આવે છે. અને અત્યારે હાલ सूरत રહું છું. છોકરાઓ બીજી કમેન્ટ એવી લખી છે कि मैडम मैं आपको स्क्रीन पर दिखता हूँ क्या? तो भाई मैं यूट्यूब में जब लाइव होती हूँ तो स्क्रीन पर मुझे मैं ही दिखती हूँ और कुछ मुझे दिखता ही नहीं है. मैं कमेंट बंद रखती हूँ तो किसी की कमेंट भी नहीं दिखती है. मेरा आवाज़ बंद होता है तो आवाज़ भी मेरा किसी को सुनाई नहीं देता है. और आवाज़ मैं इसलिए बंद रखती हूँ क्योंकि मेरा टीवी चालू रहता है, फ़ोन चालू होता है बच्चों का, तो कॉपीराइट आने का डर से मैं आवाज़ भी बंद ही रखती हूँ. इसलिए कुछ भी दिखाई नहीं देता.
એવી છે કે હું તમને હરરોજ લાઈવમાં જોઉં છું, તો પહેલાં તમારે બહુ વ્યૂ આવતા હતા, અત્યારે વ્યૂ ઓછા કેમ આવે છે? તો ભાઈ એનો જવાબ એવો છે કે હમણાં ચેનલ ડાઉનમાં છે. કયા કારણે છે એ ખબર નથી પડતી. અને પછીની કમેન્ટ એવી છે કે મેડમ તમારે તો 7 લાખ ઉપર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે, બ્લોગમાં વ્યૂ કેમ નથી આવતા? તો તમારા સબસ્ક્રાઈબર ફેક છે. તો ભાઈ ના, મારા સબસ્ક્રાઈબર કોઈ ફેક નથી, મારા સબસ્ક્રાઈબરો બધા સાચા છે. કારણ કે હું છે ને કન્ટિન્યુ 1.5 વર્ષથી લાઈવ કરું છું, 1.5-2 વર્ષથી લાઈવ કન્ટિન્યુ કરું છું. પહેલાં ખાલી રસોઈ બનાવતી જમતી ત્યાં સુધીનું રાખતી, હવે આખો દિવસમાં 10 કલાક રોજનું લાઈવ કરું છું. તો જે સબસ્ક્રાઈબર લાઈવના છે દેખાય છે એ બધા લાઈવના દેખાય છે, બ્લોગમાં વ્યૂ આવે. કારણ કે મારી પાસે મેઇન વાત તો એ છે કે બ્લોગમાં શું બતાવવું, કન્ટેન્ટ બ્લોગનું શું બનાવવું એ કંઈ ખબર પડતી નથી. કારણ કે રોજે લાઈવ ચાલુ હોય ત્યાં સુધી તો કંઈ કામ કરવાનું ન હોય. સવારમાં ઉઠીને ચા નાસ્તો ને ચા ભાખરી ને બપોરની રસોઈ તૈયાર થાય, બસ. તો એટલું શૂટ થઈ જાય, પછીનું હું શૂટ કરવું એ ખબર ન પડે. કારણ કે ક્યાંય જવા આવવાનું તો હોય નહીં. જે દી જવા આવવાનું હોય તે દિવસે હું શૂટ કરું છું, વિડીયો બનાવું છું. ને એમ ડેઈલી તો હવે રોજે વિડીયો બનાવું જ છું. અને હવે એવું નક્કી કર્યું છે કે કાલથી આપણે એવું લાગે ને તો રોજે રેસીપીનો વિડીયો બનાવી નાખશું, એટલે આપણો કંઈ દિવસ ફેલ ન જાય. ની અંદર તો 360 મેસેજ આવ્યા છે, એમાં એ ગુડ નાઇટ અને ગુડ મોર્નિંગ આ બેના મેસેજ છે. અને ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ તો બહુ ઓછા છે, પણ ગુડ નાઇટ ને ગુડ મોર્નિંગ બહુ બધાએ લખ્યું છે. તો બધાને ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ ને ગુડ ઇવનિંગ, થેન્ક યુ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. મારા વાલા કે મેડમ તમે 3 દિવસ પહેલાં જે સાડી પહેરી હતી, સાડી બહુ મસ્તીની હતી, તમને સાડી સારી શૂટ કરતી હતી. તો ભાઈ થેન્ક યુ, તમે બહુ બ્યુટીફુલ છો. પછીની કમેન્ટ હતી તો એના માટે પણ થેન્ક યુ. હા, તો પછીની કમેન્ટ એવી હતી કે મેડમ તમે બહાર જાઓ છો તો ફેસ ઉપર ઓઢણી બાંધતા નથી, તો તમને તમારા સબસ્ક્રાઈબરો મળે છે તો તમે તમારા વિડીયોમાં કેમ બતાવતા નથી? તો ભાઈ મને મારા સબસ્ક્રાઈબરો મળે છે પણ હું મારા વિડીયોમાં કોઈને લેતી નથી. કારણ કે પછી કોઈને ગમે ન ગમે, પછી શૂટ કર્યા પછી વિડીયો અપલોડ થઈ ગયા પછી એમ કે વિડીયો ડિલીટ કરો, તો એ આપણાથી થાય નહીં. એટલા માટે હું કોઈને નથી લેતી વિડીયોમાં. હા, પણ જે હા લોકો એમ કહે ને મને લ્યો ને વિડીયોમાં, એને હું લઈ લઉં છું. અને જો કે મારે ક્યાંય જવાનું જ ન હોય, ખાલી ભાઈની ઘરે જાઓ. અને બાકી મને અહીંયા બહુ ઓછા જોવે છે, હિન્દીવાળા જાજા જોવે છે, બહારથી જ બહુ જાજા જોવે છે. ઘણા લોકોની કમેન્ટ વાંચું ને તો કમેન્ટ વાંચીને મને એમ કે ઓહો ત્યાં ખેડથી અમને જોતા હશે. અને બહુ બધા ઇમોજીસ મોકલ્યા છે, ઇમોજીસ મોકલવા માટે પણ થેન્ક યુ. અને તમે બધા બહુ મસ્ત મસ્ત કમેન્ટ લખો છો તેના માટે પણ સરસ થેન્ક યુ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમતો સાથે. ત્યાં સુધી બાય બાય.